વિદ્યાર્થી મિત્રો, હું તમારું એલ્કેમી ઓનલાઈન ક્લાસમાં ફરીથી સ્વાગત કરું છું. આપણે લાસ્ટ પીરિયડની અંદર ચેપ્ટર 2 પાઠ 2 સાચું સુખની ચર્ચા કરી હતી. બરાબર, એમાં આપણે જોયું હતું ખુશ્બુ અને દયાક્ષી વિશે, અને બંનેના ગુણો વિશે પણ આપણે જોયું હતું કે ખુશ્બુ હંમેશા પ્રસન્ન રહે છે, જ્યારે દયાક્ષી હંમેશા બીજા પ્રાણીઓની ઈર્ષા કર્યા કરે છે અને હંમેશા દુઃખી રહે છે. જ્યારે ખુશ્બુ રોજ સવારે વહેલી ઉઠી દાણાની શોધમાં જાય છે અને સાંજે પાછી આખો દિવસ મહેનત કરે છે અને પોતાના માળામાં આવીને આરામ કરે છે. અને મહેનત કરીને આખો દિવસ એણે પોતાનો માળો પણ ખૂબ જ મજબૂત બનાવ્યો હતો. અને જ્યારે વાવાઝોડું આવે છે ત્યારે એનો માળો ટકી રહે છે. પણ દયાક્ષી એવી છે જે હંમેશા વિચાર્યા કરે છે અને બીજાનું વિચારીને હંમેશા દુઃખી થયા કરે છે. માટે તેણે પોતાનો માળો પણ કાચો પાકો બનાવ્યો હતો. એ ખૂબ આળસુ હતી અને ભગવાનને પણ એ હંમેશા કમ્પ્લેન કરતી હતી, એટલે કે ફરિયાદ કર્યા કરતી હતી કે તે બધા સૃષ્ટિના દરેક જીવને તે દરેક સુખ આપ્યું છે, પણ ભગવાન મને જ આપવાનું ભૂલી ગયા છે. અને એ વિચારમાં ને વિચારમાં એ આખો દિવસ દુઃખી થતી અને એણે પોતાનો માળો પણ કાચો પાકો બનાવ્યો હતો. પરિણામે વાવાઝોડા આવતા જ્યારે આવે છે અને ત્યારે તેનો માળો પવનના સુસવાટામાં તૂટી જાય છે અને ઉડી જાય છે. અને ત્યારે એ મદદ માંગવા માટે કોની પાસે જાય છે? ખુશ્બુ પાસે જાય છે. અને પછી આગળ આ વાર્તાને આપણે સમજીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ખુશ્બુ દયાક્ષીને સમજાવે છે અને ખુશ્બુ તેણીને સમજાવતા બોલી, જો બહેન, ભગવાને તને અને મને બધું સરખું આપ્યું છે, પરંતુ તું બીજા પ્રાણીઓને જોઈને ઈર્ષા કર્યા કરે છે, જ્યારે હું ભગવાને જે આપ્યું છે એમાં સંતોષ માનું છું. બરાબર, તો ખુશ્બુ એને સમજાવે છે કે તું હંમેશા બીજા પ્રાણીઓને જોઈને ઈર્ષા કરે છે અને હું એવી છું કે ભગવાને મને જે આપ્યું છે એમાં જ મને સંતોષ છે. તે દિવસથી દુઃખી દયાક્ષીએ સંકલ્પ કર્યો. એને પણ સમજાઈ ગયું. સંકલ્પ મતલબ ઉસને પક્કા નિશ્ચય કિયા, હું જે વસ્તુ મળશે એમાં સંતોષ માનીને આનંદથી રહીશ. મને જે પણ મળે એમાં હું સંતોષથી રહીશ, ખુશીથી રહીશ. તેણીએ મહેનતથી ફરીથી માળો બનાવ્યો. उसने खूब मेहनत की और फिर से अपना घोंसला मतलब ગુજરાતીમાં કહેવાય એણે પોતાનો માળો બનાવ્યો. થોડા દિવસ પછી ફરીથી વાવાઝોડું આવ્યું. બરાબર, વાપસ સાયક્લોન મતલબ વાવાઝોડું આવે છે. दयाक्षी तेना माड़ा में छुपाईने बैसी रही और तब उसने जो अच्छा वाला पक्का अपना घोंसला बनाया था उसके अंदर दयाक्षी छिप के बैठ गई. वावाजोड़ું શાંત થતાં ભગવાનનો આભાર માનતા પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે જે કરો છો એ સારા માટે કરો છો. જબ સાયક્લોન ચલા ગયા, શાંત હો ગયા, વાવાઝોડું શાંત થઈ ગયું, ત્યારે એણે ભગવાનનો આભાર માનવો મતલબ થેન્ક યુ બોલના. એણે પ્રાર્થના કરી, પ્રે કિયા ભગવાન કો, હે પ્રભુ, તમે જે કરો છો એ સારા માટે જ કરો છો. भगवान की जो भी योजना होती है, जो भी प्लान होता है, वो बराबर ही होता है. તમે વાવાઝોડામાં મારો માળો ઉડાડી નાખ્યો, જેનાથી મને सीखवा મળ્યું કે મહેનત જ આફતના સમયે કામ આવે છે. अगर आप नहीं होते, आपने साइक्लोन लेके आए भगवान और आपने मेरा घोंसला उड़ा दिया, तभी मुझे सीखने को मिला कि मेहनत ही मुसीबत के समय में, आफत मतलब ट्रबल, जब मुसीबत आती है तभी हमें काम आता है. आफतना समय काम आवे छे. बराबर, जब हम मेहनत करेंगे वही मुश्किली के समय में हमें काम आएगा. तो ये बात दयाक्षीने बराबर समझाई गई कि भगवान जे करे ए बधुं सारा माटे करे छे અને ભગવાને આપણને જે આપ્યું છે એમાં આપણે સંતોષથી રહેવાનું છે. એ વાત દયાક્ષીને ખુશ્બુએ બરાબર સમજાવી દીધી. આપણે બાળમિત્રો, આપણે પ્રભુએ આપેલી દરેક વસ્તુમાં સંતોષ રાખવો જોઈએ. તો આ વાર્તા પરથી આપણને બોધ મળે છે. બોધ મતલબ શીખવા મળે છે કે ભગવાન આપણને પણ, પ્રભુએ આપણે જે કંઈ વસ્તુ આપી છે, જે કંડિશન આપણને આપી છે એની અંદર આપણે સંતોષ, સેટિસ્ફાઈડ रखना चाहिए અને આનંદથી રહેવું જોઈએ. और हमेशा हर एक क्षण को हमें एंजॉय करना चाहिए. जो भी सिचुएशन है उसमें हमें खुश रहना चाहिए, हैप्पी रहना चाहिए. आनंदથી રહેવું જોઈએ મતલબ हैप्पी रहना चाहिए.
તો આ વાર્તા પરથી આપણને ખુશ્બુ અને દયાક્ષીએ સમજાવ્યું કે ભગવાન જે કરે એ બરાબર કરે અને દરેક વસ્તુમાં આપણે સંતોષથી આનંદથી રહેવું જોઈએ. તો આ પાઠની સમજૂતી વિદ્યાર્થી મિત્રો આપણે અહીં પૂર્ણ કરી છે. હવે આપણે આગળ જોઈએ એક્સરસાઇઝ નંબર 2. નીચેના માળામાં ખુશ્બુ અને દયાક્ષીના ગુણો ભેગા થઈ ગયા છે. बराबर. અહીં खुशबू और दयाक्षी दोनों के गुण मतलब क्वालिटी हमने इस लेसन के अंदर देखी है, वो सब अंदर इकट्ठे हो गए हैं, मिक्स हो गए हैं. તેને જુદા પાડીને લખો, એને આપણે ક્લાસિફાઈ કરીને લખવાના છે. અહીં એક एग्जाम्पल आपको दिया है, जैसे यहाँ आपको दिया है सूखी खुशबू के यहाँ क्वालिटी लिखनी है. एक तरफ हमें दुखी दयाक्षी की क्वालिटी क्या थी लेसन के अंदर, वो हमें लिखना है. बराबर. यहाँ सब यहाँ मिक्स दिए हुए, उसको हमें अलग अलग करके यहाँ पे लिखना है. तो जैसे दिया है संतोषी, तो संतोषी कौन था? सूखी खुशबू. तो एनी नीचे આપણે લખવાનું છે सूखी खुशबूनी नीचे લખીશું संतोषी. પછી છે આળસુ. આળસુ કોણ હતું? દયાક્ષી. તો અહીંયા લખ્યું છે દયાક્ષીની નીચે આપણે લખવાનું છે આળસુ. મહેનતી. મહેનતી કોણ હતું? खुशबू. તો खुशबूની નીચે એની ક્વોલિટી લખીશું, એનો ગુણ આપણે खुशबूની નીચે લખીશું મહેનતી. પછી શબ્દ આપ્યો છે પરિશ્રમી. પરિશ્રમી એટલે પણ હાર્ડ વર્કિંગ, એ પણ હતી खुशबू, એટલે खुशबूની નીચે અહીંયા લખીશું. પછીનો શબ્દ છે કામચोर. कामचोर कौन था? दयाक्षी. जो आलसी थी, कामचोर थी, तो उसको हम यहाँ मेंशन करेंगे. ईर्षाळु. जेलसी कौन था? कौन हमेशा બધા પ્રાણીઓની ઈર્ષા કર્યા કરતું હતું? ઈર્ષાળુ એ હતી દયાક્ષી, એટલે અહીંયા આપણે લખીશું. धैर्यवाड़ी. धैर्यवाड़ी मतलब धीरज, जिसके अंदर पेशन है. धैर्यवाड़ी जो शांति से धीरज से काम करने वाला है, ये हती खुशबू, इसीलिए हम यहाँ लिखेंगे धैर्यवाड़ी. समझू. समझू पण हती खुशबू, समझदार थी, मेहनती थी, इसीलिए ये सारी क्वालिटी हमने खुशबू के नीचे लिखी है. गपोड़ी. गपोड़ी मतलब सिर्फ उसको बातें आती थी. गपोड़ी का मतलब होता है सिर्फ बातें करने में होशियार है वो. बराबर. बातें ही करती जाती है, गप्पे लगाती है, तो वो काम करना उसको अच्छा नहीं लगता था. वो कामचोर थी और गपोड़ी थी. और असंतोषी, अनसेटिस्फाइड रहती थी, हमेशा असंतोषी थी. बराबर. तो ये एक्सरसाइज नंबर 2 जहाँ हमने देखा सूखी खुशबू और दुखी दयाक्षी की क्वालिटी हमने अलग अलग लिखी. હવે एक्सरसाइज नंबर 3 कौन बोले छे ते लखो. कौन बोले छे मतलब हु सेड हमें यहाँ लिखना है. कौन ये सेंटेंस लेसन के अंदर बोला है उसका नाम हमें लिखना है. फर्स्ट, प्रभु मने आपवानुं भूली गया छे. आ वाक्य कोण बोल्युं हतुं? दयाक्षी. बीजू, हूँ भगवाने जे आप्युं छे तेमां संतोष मानु छुं. ये सेंटेंस कौन बोलता है? खुशबू. थर्ड, हूँ जे वस्तु मळशे तेमां संतोष मानीने आनंदथी रहीश. रहीश मतलब फ्यूचर टेंस दिखाया है कि अब मुझे जो मिलेगा उसमें मैं संतोष मान के आनंद से रहूँगी. ऐसा बाद में कौन बोला था? लास्ट में दयाक्षी. बराबर. चलो अभी हम देखेंगे एक्सरसाइज नंबर 4 जहाँ हमें वर्ण विच्छेद सीखना है. वो हम आगे भी सीख गए हैं पर एक बार हम वापस उसका रिपीट करेंगे. जिसमें दिया है शब्द को हमने देखा था अलग करना, जिसमें हम छोटा ऊ की मात्रा और बड़े ऊ की मात्रा हमें समझना है. यहाँ छोटे ऊ की मात्रा है कू, तो कू को हम कैसे अलग करेंगे? तो क आधा प्लस छोटा ऊ मतलब बनता है कू, छोटा कू. ऐसे यहाँ लिखा है कू मतलब बड़ा कू है, तो यहाँ लिखेंगे क आधा प्लस बड़ा ऊ, उसका मतलब है यहाँ कू. एक्सरसाइज नंबर 5 वर्ण विच्छेद करो. बराबर. फर्स्ट आपको दिया है कुमार, तो यहाँ पे लिखा है क आधा प्लस छोटा ऊ प्लस म आधा प्लस आ र आधा प्लस अ, कुमार. इसी तरह हम आड़सू को अलग करेंगे. आ हमने बात की थी कि हम स्वर को अलग नहीं करेंगे, तो उसको ऐसे ही लिखेंगे आ प्लस अड़ आधा अ प्लस यहाँ स आधा और छोटा ऊ है, इसीलिए हम यहाँ छोटे ऊ छोटा ऊ की यहाँ लिखेंगे छोटा ऊ. उसी तरह अभी हम रमूज, तो र
आधा प्लस अ, हमने र को अलग किया, अभी मुँह, तो म यहाँ बड़े ऊ की मात्रा है, इसीलिए यहाँ बड़ा ऊ लिखा है। म आधा प्लस बड़ा ऊ प्लस ज आधा प्लस अ। सूरज, स आधा प्लस बड़ा ऊ प्लस र आधा प्लस अ प्लस ज आधा अ, र सूरज। उसी तरह गुलाब, यहाँ छोटे ऊ की मात्रा है, इसलिए हमने यहाँ छोटा ऊ निकाला, और ग आधा प्लस छोटा ऊ मिलके बनता है गु। अभी ला, तो ल आधा प्लस आ ला, अभी ब आधा प्लस अ। इसी तरह हमने गुलाब शब्दों को ऐसे अलग किया। अभी एक्सरसाइज नंबर 6, નીચે આપેલા શબ્દોને વર્ણમાલાના ક્રમના આધારે ગોઠવો। वर्णमाला का क्रम मतलब अल्फ़ाबेटिकल ऑर्डर के अनुसार हमें यहाँ उसको अरेंज करना है। तो सबसे पहले देखना है कि स्वर से कोई शुरू होने वाले शब्द है, अगर है तो उसको पहले अलग करेंगे पहले, पर नहीं है यहाँ, सिर्फ आपको व्यंजन से शुरू होने वाले शब्द ही यहाँ पे दिए हैं। तो कौन, जब हमें पता है कि व्यंजन में क से ज्ञ आते हैं, तो उसमें सबसे पहले कौन आता है ये शब्द में से, उसको हमें लिखने की पहले शुरुआत करनी है। असेंडिंग ऑर्डर में हमें लिखना है, पहले कौन आता है वो लिखना है, बराबर। तो पहले यहाँ से आपको शुरुआत करके दी है टपाली। टपाली के बाद जब हम क ख ग ग घ बोलते हैं तो उसके बाद कौन आएगा वो हमें ऐसे अरेंज करना है। ट के बाद यहाँ फ से शुरू होने वाला शब्द है, इसलिए उसको अलग किया है फेण। फ के बाद यहाँ य से शुरू होने वाला शब्द है, तो उसको लिया है यति। य के बाद श से शुरू होने वाला शब्द है शरीर, और ये श के बाद ये स आता है, तो उससे शुरू होने वाला शब्द लिखा है समय। और लास्ट में ह आता है, तो ह से शुरू होने वाला शब्द लिखा है हाथ। तो आज है वर्णमालानो क्रम। वर्णमाला जिस क्रम में है उस अनुसार शुरू होने वाले शब्दों को हमें यहाँ अरेंज करना, उसको बोलते हैं वर्णमाला का क्रम। तो ये भी हमने कंप्लीट किया। एक्सरसाइज नंबर 7 हम बाद में करेंगे संज्ञा, और नेक्स्ट पीरियड के अंदर हम प्रश्नों के उत्तर की चर्चा करेंगे। आवजो विद्यार्थी मित्रों।